નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર તેમજ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી. તો મિત્રો, એસપીસીસીની અંદર જો આપણે વાત કરીએ તો દર વખતે હું કહું છું કે એસપીસીસીમાં બે વિભાગ, પહેલો વિભાગ સીસી અને બીજો એસપી, જેની અંદર આપણે ચેપ્ટર 5 ઈ કમ્યુનિકેશન કે જે આ વિષયની અંદર જે પહેલો ભાગ હતો સીસી, જેની અંદર પાંચમું ચેપ્ટર ઈ કમ્યુનિકેશન વિશે આપણે ચર્ચા કરતા હતા. તો આ ચેપ્ટરની વાત કરવામાં આવે તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ક્યાં સુધી જોઈ લીધું? પ્રસ્તાવના, એના પછી કોમ્યુનિકેશનનો અર્થ અને એની સમજૂતી. ઈ કમ્યુનિકેશનનું સ્વરૂપ, ઈમેલ તેમજ ઈમેલનું સ્વરૂપ અને ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, અને એના પછી ઈમેલનું ઉદાહરણ પણ જોયું હતું, અને ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકારો વિશે પણ ચર્ચા કરી હતી, જેની અંદર ઈ કોમર્સ, ઈ બેન્કિંગની અંદર પણ બે પ્રકાર જે તમે જોઈ શકો, ઈસીએસ એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તો મારા ખ્યાલથી અહીંયા સુધી આપણે આ ચેપ્ટર વિશે ચર્ચા કરી હતી, અને હવે ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગથી આજના આપણે આ લેક્ચરની શરૂઆત કરીશું. તો પ્લીઝ મિત્રો, યસ, તો તમે આ તમારી બુક્સની અંદર પેજ નંબર 65 ઉપર જોઈ શકો ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ. તો શરૂઆત કરીએ મિત્રો આપણે આજના લેક્ચરની ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સથી. વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર, ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગથી ઓળખવામાં આવે છે. તો મિત્રો ખાસ અહીં અંડરલાઈન કરી દેજો, વર્ગખંડમાં બેસવાની જરૂર નથી, સમય અને સ્થળનું બંધન નથી, ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરી અને મેળવવામાં તેમજ આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, મારા ખ્યાલથી મારે આ તમને આ વ્યાખ્યા સમજાવવાની જરૂર નહીં પડે, કારણ કે જ્યારથી આપણા દેશની અંદર લોકડાઉન આવેલું અને શાળાઓ જે બંધ છે, ત્યારથી આપણે ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સથી ભણી રહ્યા છીએ. તો જેની અંદર તમારે વર્ગખંડમાં પણ અત્યારે તમે બેસતા નથી, સમય અને સ્થળનું પણ તમને બંધન નથી, એટલે કે તમે કોઈ પણ સમયે કોઈ પણ સ્થળેથી આપણા જે કહેવાય કે શિક્ષણને લગતું તમે ઈ લર્નિંગ કરી શકો. આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે ઇન્ટરનેટ લર્નિંગથી પણ ઓળખી શકાય. તો મિત્રો ખાસ ફરીવાર અહીં અંડરલાઈન કરી લેજો કે ઈ લર્નિંગના બીજા કયા નામોથી ઓળખી શકાય, જેમાં તમે જોઈ શકો ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે ઇન્ટરનેટ લર્નિંગ. આ ત્રણ અલગ અલગ નામથી પણ આપણે એને ઓળખવી છે. કમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટ પર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈને અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. તો મિત્રો, કોમ્પ્યુટર અથવા તો મોબાઈલનો તમે ઉપયોગ કરી અને ઇન્ટરનેટના માધ્યમથી શું કરો કે જે પણ શૈક્ષણિક સંસ્થાએ પોતાની વેબસાઇટ ઉપર જે પણ વિડીયો મૂકેલા હોય, તમે વિડીયો શું કરી શકો, જોઈ શકો. તો મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે તમે ગૂગલમાં જઈ અને યુટ્યુબની વેબસાઇટ ઉપર જો ચેક કરો તો તમને ત્યાંથી શિક્ષણને લગતા વિડીયો મળી શકે. વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને તેનું પરિણામ પણ મેળવી શકે છે. તો મિત્રો, આજના સમયની અંદર જે કહેવાય કે પરીક્ષા પણ ઓનલાઈન લેવામાં આવે અને એનું રિઝલ્ટ પણ ઓનલાઈન મેળવી શકાય. ટેલિવિઝન પર પણ આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હોય છે. એટલે કે મિત્રો, ટેલિવિઝન એટલે કે ટીવીની અંદર તમે જોયું છે કે ઈ લર્નિંગને લગતા ઘણી બધી ચેનલો આવેલી કે જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ પોતે પોતાની રીતે શિક્ષણ મેળવી શકે છે, અને જે આ વ્યવસ્થા કહેવાય કે સરકાર દ્વારા બહાર પાડેલી પણ છે. જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય, શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાયન કરે તો તેને વિડીયો કોન્ફરન્સથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ. તો વિડીયો કોન્ફરન્સ એટલે શું કહેવાય કે તમે એક બેસ્ટ ઉદાહરણ આપો કે સમજો કે તમે 3 જણાનું તમારું મિત્ર વર્તુળનું ગ્રુપ છે. તો તમે 3 વિદ્યાર્થીઓ સમજો કે લોકડાઉન દરમિયાન પોતપોતાના ઘરે તમે હોવ, તો તમે વોટ્સઅપ તો યુઝ કરતા જ હશો. વોટ્સઅપની અંદર તમે વિડીયો કોલ કરી
એક ગ્રુપ બનાવી અને આ ગ્રુપની અંદર તમે વિડીયો કોલ કરો એટલે એક તમારા બધા વચ્ચે શું થાય, કોન્ફરન્સ થઈ જાય અહીંયા. અને અહીં માહિતી સંચારની પ્રક્રિયા કેવી હોય, દ્વિમાર્ગી છે. એના પછી ચોથો પોઈન્ટ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, ઈ ટેન્ડરિંગ. તો મિત્રો કોઈ પણ સંસ્થા, ટેન્ડરિંગ એટલે કે જે પણ સંસ્થાને કામ આપવાનું હોય આ સંસ્થા શું કરશે કે જે કહેવાય કે ઈ ટેન્ડરિંગ આપશે, એટલે કે ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે. તો ઈ ટેન્ડરિંગ એટલે કે કોઈ પણ સંસ્થા દ્વારા બાંધકામ, મોટા જથ્થામાં ખરીદ વેચાણ કે અન્ય કાર્ય સેવાઓ પ્રાપ્ત કરવા જાહેરાત આપવામાં આવે છે. એટલે કે મિત્રો જે કોઈ સંસ્થા હોય, પોતાને સમજો કે બાંધકામ કરવું હોય અથવા તો કોઈ મોટા જથ્થામાં ખરીદ વેચાણ કરવું હોય અથવા તો કોઈ પણ કાર્ય માટે જાહેરાત કરવામાં આવે અને તે કામકાજ માટે ઘણી બધી સંસ્થાઓ રસ બતાવી પોતાના ભાવપત્રક અને શરતો મોકલાવે છે. ત્યારબાદ જે તે પેઢી કે સંસ્થાને કામ કરવાનો પરવાનો આપવામાં આવે તેને ટેન્ડરિંગ કહેવામાં આવે છે. અને જ્યારે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે ત્યારે તેને ઈ ટેન્ડરિંગ તરીકે ઓળખાવી શકાય. તો મિત્રો મારા ખ્યાલથી તમને ઈ ટેન્ડર વિશે તો ખબર જ હશે કે ટેન્ડર એટલે કે કોઈ કંપનીને સમજો કે કામ આપવું હોય તો જેમાં ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવે અને આ ટેન્ડર જો ઓનલાઈન હોય તો એને ઈ ટેન્ડરિંગ પણ કહી શકાય. તો મિત્રો અહીંયા આપણે જે બે પ્રકારો જોયા, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ તેમજ ઈ ટેન્ડરિંગ, કે જે તમે પેજ નંબર 65 ઉપર જોઈ શકો. અને જે બાકીના જે પહેલા બે પોઈન્ટ હતા કે ઈ કોમર્સ અને ઈ બેન્કિંગ, કે જે ઈ કોમ્યુનિકેશનના જે 9 પ્રકારોમાંથી આપણે અહીંયા 4 પ્રકારો જોયા. સૌથી પહેલા ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ તેમજ વિડીયો કોન્ફરન્સિંગ અને ઈ ટેન્ડરિંગ. તો મિત્રો તમને આ બાકીના જે બે પ્રકાર જે આજે આપણે જોયા એના માટે હું તમને 2 મિનિટનો સમય આપું. આ 2 મિનિટની અંદર તમે ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ તેમજ ઈ ટેન્ડરિંગ એકવાર એનું અધ્યયન કરી લો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ ઇટ. ઓકે મિત્રો, હવે જે પાંચમો પ્રકાર ઈ ઓક્શન. તો અહીંયા આપણે ઈ ઓક્શન વિશે ચર્ચા કરીશું કે હવે જે ઓક્શન એટલે કે તમે જેને ગુજરાતીમાં હરાજી નામથી ઓળખતા હશો, તો કોઈ પણ વસ્તુની હરાજી ઓક્શન કરવામાં આવે અને હવે આજના સમયે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી જે હરાજી કરવામાં આવે જેને ઈ ઓક્શન તરીકે ઓળખાવી શકાય. તો સૌથી પહેલા આપણે જોઈએ ઈ ઓક્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી હરાજી. તો ખાસ મિત્રો અહીંયા અંડરલાઈન કરી લેજો કે ઈ ઓક્શન કોને કહેવાય, કે જે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી હરાજી થાય તેને. આ પ્રક્રિયામાં માલ સામાનની હરાજી કરનાર અને માલ સામાનને ખરીદનાર આભાસી બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે. એટલે કે મિત્રો ઓનલાઈન દ્વારા જ શું કરવામાં આવે અહીંયા કે ભાવતાલ કરવામાં આવે. આ પ્રકારના ઈ ઓક્શનમાં થતો વ્યાપાર વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી સાથે, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, B2B,
વ્યાપારી પેઢીથી ગ્રાહક સાથે એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર અને ગ્રાહકથી ગ્રાહક એટલે કે કસ્ટમરથી કસ્ટમર સાથે થાય છે. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખીશું કે ઈ ઓક્શનમાં જે વ્યાપાર થાય કે જે વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી એટલે કે B2B, B2C અને C2C સાથે થતો હોય. હરાજી કરનાર પોતાના માલ સામાન અથવા સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટેની નિયત કરેલી વેબસાઇટ ઉપર પણ મૂકે છે. તો મિત્રો જે પણ વ્યક્તિ હરાજી કરવાવાળો વ્યક્તિ હોય આ વ્યક્તિ શું કરશે તો પોતાનો જે પણ માલ સામાન હોય તેમજ સેવાની માહિતી શું કરશે ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટ ઉપર મૂકશે અને જે પણ વ્યક્તિ રસ ધરાવતો છે તે રસ ધરાવતો ખરીદનાર વર્ગ નિયત કરેલી સમય મર્યાદામાં પોતાને પોસાતો ભાવ મોકલાવે છે. એટલે કે મિત્રો જેટલા પણ વ્યક્તિ કે જે લોકોને રસ છે તે વસ્તુ ખરીદવામાં એ બધા વ્યક્તિ શું કરશે પોતાની રીતે પોતાને પોસાય તેવો ભાવ મોકલશે અને જે ભાવ વધારે હશે એ ભાવે શું કરવામાં આવે આ વસ્તુનું વેચાણ, તો જેને આપણે ઈ ઓક્શન કહી શકાય. એના પછી આગળ છઠ્ઠો પ્રકાર જોઈશું ઈ ફાઇલિંગ. તો કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે તો તેને ઈ ફાઇલિંગથી ઓળખાવી શકાય. તો મિત્રો ખાસ યાદ રાખજો અને એકવાર અહીંયા અંડરલાઇન પણ કરી દેજો કે તમને એક વાક્યમાં પૂછાઈ શકે કે ઈ ફાઇલિંગનો અર્થ આપો અથવા તો ઈ ફાઇલિંગ એટલે શું. તો ખાસ યાદ રાખીશું કે કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે છે તેને ઈ ફાઇલિંગથી ઓળખાવી શકાય. એટલે કે મિત્રો જે પણ માહિતી તમારી પાસે હોય તમે એક પ્રોગ્રામની અંદર આ માહિતી ભરશો અને એને પછી શું કરશો વેબસાઇટ ઉપર અપલોડ કરશો તો જેને કહી શકાય ઈ ફાઇલિંગ. ઈ ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પર નોંધણી કરવાની હોય છે અને નોંધણી થયા બાદ માહિતી મોકલનારનું એક ખાતું બને અને તેનો ઉપયોગ માહિતી મોકલનાર પાસવર્ડ દ્વારા કરી શકે છે. એટલે કે મિત્રો તમે જે વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવો એ વેબસાઇટ ઉપર તમે આ બધા દસ્તાવેજ શું કરો મૂકી શકો. મહેસૂલ વિભાગ, કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓ ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓ આપે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. તો મિત્રો આ 9 પ્રકારોમાંથી આપણે 6 પ્રકારો જોયા. આમાં છેલ્લા 2 પ્રકારો ઈ ઓક્શન અને ઈ ફાઇલિંગ. તો તમને ખબર જ હશે કે અહીંયા હું ફરીવાર તમને સ્વ અધ્યયન માટે ફરીવાર હું તમને 1.5 થી 2 મિનિટનો સમયગાળો આપું જેની અંદર તમે ઈ ઓક્શન અને એની સાથે સાથે ઈ ફાઇલિંગ આ બંને પોઈન્ટનું એકવાર રિવિઝન કરી લો અને એના પછી આપણે થોડા આગળ વધીશું. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ ઇટ.
ઓકે મિત્રો, તો અહીંયા આપણે જે જોયું કે સૌથી પહેલાં 9 પ્રકારોની વાત કરી, જેમાં તમે જોઈ શકો પેરેગ્રાફની અંદર. યસ, ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકાર, જેમાં પહેલો જ પેરેગ્રાફ તમે જોઈ શકો કે અ, જે 9 પ્રકાર આપણે અહીંયા જોયા: ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ, વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ તેમજ ઈ ઓક્શન અને ઈ ફાઇલિંગ. તો આ 6 પ્રકારો વિશે જે આપણે ચર્ચા કરી, અને આપણે બાકીના 3 પ્રકારો વિશે પણ આજે ચર્ચા કરીશું: ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ તેમજ ઈ ગવર્નન્સ. તો મિત્રો પ્લીઝ કમ ઓન પેજ નંબર 65. તો જ્યાં તમે જોઈ શકો ઈ બુકિંગ, એના પછી ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ, કે જે આપણે મારા ખ્યાલથી આજના લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઈ બુકિંગ. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા રેલવે કે વિમાન મુસાફરીની ટિકિટ, સિનેમા અથવા કોઈપણ પ્રોગ્રામની ટિકિટનું અગાઉથી આરક્ષણ કરી શકાય તે પ્રકારની સેવાને ઈ બુકિંગથી ઓળખાવી શકાય. તો મિત્રો, અહીંયા હું આ તમને મિનિંગ સમજાવવાનો નથી, કારણ કે તમને ખબર જ છે કે તમે જો સિનેમા એટલે કે તમે પિક્ચર જોવા જતા હો, તો મારા ખ્યાલથી બુક માય શો, પેટીએમ, કે જેના ઉપરથી તમે સિનેમાની ટિકિટ બુક કરી શકો. રેલવે કે વિમાન મુસાફરીની ટિકિટ એટલે કે તમારે સમજો કે કંઈ બહાર જવું હોય તો અત્યારે તો તમે બસની ટિકિટ પણ બુક કરી શકો મેક માય ટ્રીપ, રેલ યાત્રી ઉપરથી, અથવા તો પેટીએમથી, અથવા તો જે કહેવાય કે રેડ બસ. તો અલગ અલગ એપ્લિકેશનોથી તમે ઈ બુકિંગ કરી શકો. કોઈ પ્રોગ્રામની પણ ટિકિટ તમે અગાઉથી મેળવી શકો. તો આ પ્રકારની સેવાને ઈ બુકિંગથી ઓળખાવી શકાય. ઈ બુકિંગને ઈ રિઝર્વેશન પણ કહેવામાં આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, ઈ બુકિંગનું બીજું નામ ઈ રિઝર્વેશન. ઈ બુકિંગ દ્વારા આરક્ષિત કરાયેલી ટિકિટ બુકિંગ કરાવનારના ઈમેલમાં અથવા મોબાઈલમાં ઈ ટિકિટના સ્વરૂપે મોકલવામાં આવે છે. તો મારા ખ્યાલથી તમને ખબર જ હશે કે જો તમે કોઈ પણ વ્યક્તિએ ઈ બુકિંગ કરાવ્યું હોય, તો જેનો તમને ટિકિટ કે ઈમેલ અથવા તો મોબાઈલમાં મોકલવામાં આવે. વપરાશકારને જરૂરિયાત જણાય તો ઈ ટિકિટની કાગળ પર પ્રિન્ટ પણ લઈ શકે છે. એટલે કે મિત્રો, તમારા મોબાઈલમાં જે ટિકિટ આવેલી હોય એને તમે એક પ્રિન્ટ વડે પણ બહાર કાગળ ઉપર રાખી શકો. ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કરાવી શકાય છે. તો મિત્રો, જે પણ આપણે બુકિંગની નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન બેન્કિંગથી કરી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે જે 7 પ્રકારો વિશે ચર્ચા કરી ઈ બુકિંગ સુધી, અને બાકીના 8મો અને 9મો એટલે કે ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. સો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ, એન્ડ ટેક કેર એન્ડ બાય બાય.